તો આ તરફ પોરબંદરના ખંભાળા ગામમાં 17 વિદ્યાર્થીને ફૂડ પોઈઝનિંગ થયું। સરકારી કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીને ફૂડ પોઈઝનિંગ થયું। વિદ્યાર્થીનીઓ ગઈકાલે રાત્રે પાણીપુરી અને ઇડલી ખાધી હતી। પાણીપુરી અને ઇડલી ખાધા બાદ તબિયત લથડી। બે વિદ્યાર્થીનીને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી અને અન્ય વિદ્યાર્થીને દવા આપી રજા આપવામાં આવી છે। આજે સવારે ખંભાળા કસ્તુરબા ગાંધી બાલિકા હોસ્ટેલમાંથી 17 જેટલી છોકરીઓ આવી હતી। એમને બધાને ઉલટી, સેજ પેટમાં દુખાવો એવું સામાન્ય કમ્પ્લેન હતી। એમાંથી 2 છોકરીઓને બીપી ઓછું થતાં બાટલા ચડાવેલ હતા। બાકી બધાને સામાન્ય દવા આપી ને સારવાર આપી છૂટા કરેલ હતા। અત્યારે બધી છોકરીઓની સ્થિતિ સામાન્ય છે, સાધારણ છે, કોઈને ગંભીર તકલીફ નથી અને કોઈને રિફર કરેલ નથી। આ થવાનું કારણ શું હતું? ખાવામાં કંઈક આવી ગયું હોઈ શકે, કાં પાણીના કારણે થયું હોઈ શકે।